મિત્રો, આજના વિડીયોમાં અમે આપને પિતૃદોષ વિશે જણાવીશું। હિન્દુ ધર્મ અનુસાર મૃત્યુ પામેલા પૂર્વજોનું તિથિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે, પરંતુ જો આપણા પૂર્વજોની મરણતિથિ આપણને યાદ ન હોય તો શું કરવું અને પિતૃપક્ષમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ અમે આપને આજના વિડીયોમાં જણાવીશું। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, બ્રાહ્મણ ભોજન પછી દક્ષિણ દિશા તરફ મુખ રાખીને કુશ, ડાબળો, જવતલ, ચોખા અને જળ લઈને સંકલ્પ કરો। એવું કહેવાય છે કે પિતૃ પૂજન કરતી વખતે કુશની વીંટી પહેરી પૂજન કરવાથી પિતૃઓ ઝડપથી પ્રસન્ન થાય છે। આ દિવસે યથાશક્તિ મુજબ દાન પુણ્ય કરવું જોઈએ। સનાતન ધર્મમાં પિતૃપક્ષનું સવિશેષ મહત્વ રહેલું છે। હિન્દુ વર્ષ મુજબ આ વર્ષે પિતૃપક્ષ 18મી સપ્ટેમ્બરને બુધવારથી શરૂ થઈને 2 ઓક્ટોબરને બુધવારના રોજ સમાપ્ત થશે। આ સમય દરમિયાન સાચી શ્રદ્ધાથી પિતૃઓની પૂજા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। તો આવો પિતૃપક્ષમાં પિતૃઓની પૂજા કરવાની રીત વિશે વિગતવાર માહિતી મેળવીએ। ભાદરવા સુદ પૂનમથી શરૂ થતો શ્રાદ્ધ પક્ષ ભાદરવા વદ અમાસના દિવસે પૂર્ણ થાય છે। ત્યારે આ દિવસો દરમિયાન 25 સપ્ટેમ્બર 2024 ને બુધવાર એટલે કે ભાદરવા વદ નોમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ પક્ષનું પૂજન કરવામાં આવે છે। 29 સપ્ટેમ્બર 2024 ને રવિવાર એટલે ભાદરવા વદ બારસના દિવસે સંન્યાસીઓનું શ્રાદ્ધ પક્ષ પૂજન કરવામાં આવે છે। તેમજ 1 ઓક્ટોબર 2024 ને મંગળવાર એટલે કે ભાદરવા વદ 14ના દિવસે શસ્ત્ર પીડિત એટલે કે શસ્ત્ર અશસ્ત્રથી અથવા ઘાતથી અવસાન પામેલાનું શ્રાદ્ધ કરવામાં આવે છે। જ્યારે 2 ઓક્ટોબર 2024 ને બુધવાર એટલે કે ભાદરવા વદ અમાસના દિવસે સર્વ પિતૃ અમાસ અને પૂનમ અમાસનું શ્રાદ્ધ કરવામાં આવે છે। જો કોઈ વ્યક્તિને તેમના પૂર્વજોની મૃત્યુતિથિ યાદ ન હોય અથવા કોઈ કારણસર ભૂલી ગયા હોય તો તેઓ આસો માસની અમાસના દિવસે પણ પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ પક્ષ પૂજન કરી શકે છે। પિતૃપક્ષ દરમિયાન લોકો તેમના પિતૃઓની વિધિવત પૂજા કરી પિતૃદોષમાંથી મુક્તિ મેળવે છે। જો કે શાસ્ત્રોમાં પિતૃદોષના કેટલાક સંકેતો દર્શાવવામાં આવ્યા છે। આ દિવસે પૂર્વજોનું સ્મરણ કરવું જોઈએ અને સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક તેમની પૂજા કરવી જોઈએ, જેથી પિતૃઓ ખુશ થઈને સારા આશીર્વાદ આપે છે। આ સાથે પિતૃપક્ષ દરમિયાન પવિત્ર ગ્રંથોનું વાંચન અને મંત્રોનો જાપ પણ શુભ માનવામાં આવે છે। પિતૃપક્ષના દિવસે કરવાની પૂજા વિધિ। સૌપ્રથમ પિતૃઓનું શ્રાદ્ધ તેમની મૃત્યુતિથિ પર કરવું જોઈએ। આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી દેવી દેવતાનું સ્મરણ કરો। ત્યારબાદ ઘર અને પૂજા સ્થળને સારી રીતે સાફ કરી ગંગાજળ છાંટો। ત્યારબાદ પૂજા સ્થાન પર તમારા પૂર્વજોનો ફોટો મૂકો। હવે પૂજા વિધિ માટે તાંબાના વાસણમાં કાળા તલ, કાચું દૂધ, ગંગાજળ અને જળનું મિશ્રણ બનાવો। આ મિશ્રણને 11 વાર સીધા હાથથી અંજલિ બનાવીને એક વાસણમાં મૂકો અને તમારા પૂર્વજોને યાદ કરો। શક્ય હોય તો આ દિવસે પિતૃઓની પસંદગીનું સાત્વિક ભોજન બનાવવાનો પ્રયત્ન કરો। આની સાથે સાથે ગાયના દૂધમાંથી ખીર પણ બનાવો। આ સાથે ગુગળ, લવિંગ, જવતલ, પતાસા વગેરે લઈ ધૂપ કરો। ત્યારબાદ સૌથી પહેલા પિતૃઓ અને દેવી દેવતાઓને ભોજન અર્પણ કરો। ત્યારબાદ ગાય, કૂતરા, કાગડા, કીડી વગેરેને પાંદડામાં ભોજન મૂકી અર્પણ કરો। તેમજ અનુકૂળ મુજબ એકી સંખ્યામાં બ્રાહ્મણ ભોજન પણ કરાવી શકો છો। બ્રાહ્મણ ભોજન પછી દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ડાબળો, જવતલ, ચોખા અને જળ લઈને સંકલ્પ કરો। એવું કહેવાય છે કે પિતૃ પૂજન કરતી વખતે કુશની વીંટી પહેરી પૂજન કરવાથી પિતૃઓ ઝડપથી પ્રસન્ન થાય છે। આ દિવસે યથાશક્તિ મુજબ દાન પુણ્ય કરો, જેમાં દાનમાં તમે ગાય, જમીન, તલ, સોનું, ઘી, કપડાં, અનાજ, ગોળ, ચાંદી, મીઠું વગેરે આપી શકો છો। વધુમાં આ દિવસે કોઈ બ્રાહ્મણને બોલાવી વૈદિક પાઠ અને મંત્રોચ્ચાર સાથે પિતૃઓની વિધિવત પૂજા પ્રયોગ પણ કરી શકો છો।
પિતૃદોષને શાંત કરવા શ્રાદ્ધ પક્ષના દિવસે પિંડદાન અને તર્પણ કરો. આ સાથે પૂર્વજોની તસવીર દક્ષિણ દિશામાં રાખી તેમની દરરોજ પૂજા કરવી. આ સિવાય શ્રાદ્ધ પક્ષમાં પીપળાના ઝાડને જળ ચડાવી તેની પ્રદક્ષિણા કરો. તેમજ શિવ મંદિરે જઈ પોતાનું મુખ નૈઋત્ય દિશા તરફ રાખી શિવલિંગ પર જળ અભિષેક કરો અને પ્રાર્થના કરો. વધુમાં ઘરે બેસી ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા. આમ કરવાથી પિતૃઓ સારા આશીર્વાદની પ્રાપ્તિ કરાવે છે. પિતૃપક્ષમાં શું ન કરવું. આ દિવસો દરમિયાન વ્યક્તિએ પૂર્વજો કે ઘરના વડીલોનું અપમાન કરવું નહીં, તેમજ દરેકની સાથે હળી મળીને રહેવું. આ દિવસોમાં નવા વસ્ત્રોની ખરીદી કે પહેરવાનું ટાળવું. આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્યો જેવા કે સગાઈ, મુંડન, ગૃહ સંસ્કાર, નામકરણ વગેરે કરવાનું પણ ટાળવું જોઈએ. વધુમાં ડુંગળી, લસણ, આલ્કોહોલ, માંસ, મૂળા, ગાજર વગેરે પ્રકારના તામસી ખોરાકનું સેવન કરવું નહીં. મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા વિડીયો આપને સમયસર મળતા રહે. જય માતાજી.